તો ગાંધીનગરના ડભોડામાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। પૌરાણિક ડભોડિયા હનુમાનજીના દર્શનાર્થે ભક્તો પણ ઉમટી પડ્યા છે અને ત્યાં 151 કિલોની કેક કાપીને જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે। આ ગામમાં હનુમાનજીની શોભાયાત્રા પણ નીકળશે। 12 વાગે હનુમાનજીની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। 2500થી વધુ તેલના ડબ્બાનો અહીંયા હનુમાનજી પર અભિષેક કરવામાં આવી રહ્યો છે। તો જ્યારે આરતી થશે 12 વાગ્યાના સમય ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવશે। ડભોડા હનુમાનજી મંદિરની અંદર હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે અમે અવારનવાર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનું આયોજન કરીએ છીએ। આ વર્ષે પણ શનિવાર આવતો હોવાના કારણે આ વખતે પણ શનિવાર આવતો હોવાના કારણે અમે હેલિકોપ્ટરથી શોભાયાત્રા અને બપોરે 12 વાગ્યાની મહાઆરતી ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને જે દર્શનાર્થીઓ આનો લાભ લેવા માગતા હોય તે આવી અને પોતપોતાની રીતે પુષ્પવર્ષા કરી શકે।